ચૂંટણી પંચ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે પહેલા મતદાન પછી જલપાન। આ દ્રશ્યો જોઈ રહ્યા છો કારણ કે 7ના ટકોરે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સિનિયર સિટીઝન છે તેઓ પણ આ મતદાનનો જે ઉત્સાહ છે એ દેખીતો બની રહ્યો છે અને એ પ્રકારનો ઉત્સાહ સિનિયર સિટીઝનો પણ બતાવી રહ્યા છે। અત્યારે જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપ સ્પષ્ટ રીતે મતદાન કેન્દ્રની અંદરના છે। દીક્ષિતા, ખાસ કરીને જોવા જઈએ તો સવારથી જ લાંબી લાઈનો જે છે એ લાઈનો મતદાન કરવા માટે લાગી રહી છે। આ પ્રકારના દ્રશ્યો છે એ દ્રશ્યો હવે જે પ્રકારે તમામ સિનિયર સિટીઝનો એક ઉત્સાહ બતાવ્યો છે કે મતનું મહત્વ શું છે એ તમામ લોકો બતાવી રહ્યા છે ને એટલે જ આ ગાંધીનગરનું મતદાન કેન્દ્ર છે। ગાંધીનગર લોકસભા કેન્દ્ર અંતર્ગત જોવા જઈએ તો તમામ સિનિયર સિટીઝનો સવારે 7 વાગ્યાથી આવી ચૂક્યા છે। ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્ય સીધી રીતે જોવા જઈએ તો આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો બતાવે છે કે ક્યાંક ને ક્યાંક મતદાન કરવાનો જે ઉત્સાહ છે, કારણ કે બપોરે ગરમી હશે ને ગરમી બાદ શું કરવું એટલા જ માટે પહેલેથી સવારથી મતદાન કરવા લોકો ઉમટી પડ્યા છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપ મતદાન માટે આવ્યા છો, કેટલો ઉત્સાહ? ઘણો ઉત્સાહ છે। 7ના ટકોરે મતદાન કરવાનું કારણ શું? ઉનાળાની ગરમી? ઉનાળાની ગરમી અને સવારમાં થઈ જાય એટલે બીજા કંઈ કામ હોય તો બી થઈ શકે। બેન, શું કહેશો તમે? અમે જ કશું નહીં કહી। મતદાન માટે લોકોને શું અપીલ? કારણ કે તમે 7 વાગે આવ્યા છો, હજુ ઘણા લોકો એવા છે જે ઘરે હશે, મતદાન વધે એટલા માટે શું તો એક મતદાર તરીકે શું કહેશો? બસ બધા સારી રીતે મતદાન કરે, ઝડપી વહેલા ગરમીનું પેલું એ છે તો જલ્દી મતદાન કરે। ચોક્કસ ક્યાંક ને ક્યાંક હીટવેવની અસર છે અને એ રીતે જોવા જઈએ આપ વકીલ છો, વકીલાત કર્યા બાદ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। 26માંથી 25 બેઠકો પર મતદાનની શરૂઆત। મતદાન માટે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે। નેતાઓ પણ મતદાન માટે પહોંચી રહ્યા છે। તમામ લોકોને અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ મતદાન કરો। આપ જુઓ ગાંધીનગરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સિનિયર સિટીઝન્સ છે કે 7ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ અને તે લોકો ત્યાં પહોંચ